ધોરાજીમાં ખાડારાજ હોવાના ચિત્રો સામે આવ્યા છે। જૂનાગઢ રોડ પર પ્લાસ્ટિકના 350 જેટલા કારખાના આવેલા છે, ત્યારે ધોરાજીથી જૂનાગઢ તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર તેમજ રસ્તાઓ પર મસમોટા ખાડાઓ હોવાના લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે। રસ્તાઓ પર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન થાય છે, તેમજ ઇમરજન્સી વાહનને પણ રસ્તો પસાર કરવાની મુશ્કેલી પડતી હોવાના લોકો દ્વારા આક્ષેપો કરાયા છે। મારું નામ વિનુભાઈ પટોડિયા, જુનાગઢ રોડ ઉપર હું દુકાન ધરાવું છું અને વેપાર કરું છું। આ જુનાગઢ અને ધોરાજીને જોડતો સ્ટેટ હાઈવે છે અને આ હાઈવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે એની કોઈ સીમા નહીં। રોજ અહીંથી આ 150 કારખાના આ રોડ ઉપર પ્લાસ્ટિકના છે અને એના વાહનો અને એના મજૂરો રોજ અહીંથી અવર જવર થાય છે। એ ઉપરાંત અહીંયા રોજ ખાનગી દવાખાનામાંથી અથવા સરકારી દવાખાનામાંથી 4-5 રોજ એમ્બ્યુલન્સ નીકળે છે। એ એમ્બ્યુલન્સ અહીંયા ટૂંકમાં દરરોજ એટલી આ ખાડામાં દર્દીઓને હેરાનગતિ થાય છે કે એની કોઈ સીમા નથી। તમે રોડની અત્યારે હાલત જોઈ શકો છો કે રોડ ઉપર કદાચ ભેગું ચાલતા જવું હોય તોય ચાલતા જવાય એવું નથી। તો તંત્રને આ રોડ સત્વરે રિપેર કરવા હું રજૂઆત કરું છું।